નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાયલીની વિબગોર સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી 30,000નો દંડ ફટકારવામાં આવ્યો. ડીઈઓ દ્વારા શાળા સામે લાલાંક. આરટીઈ એક્ટનો અમલ ન થતો હોવાનું સામે આવ્યું. શાળામાંથી જ ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાનું સામે આવ્યું. વાલીઓની રજૂઆત બાદ ડીઈઓ ઓફિસે આપ્યા હતા તપાસના આદેશ. વિબગોર સ્કૂલના 100 થી 150 વાલીઓ અહીં સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ માટે આવેલા. અત્રેની કચેરીથી ત્યાં તપાસ ટીમ ગયેલી 4 જેટલા અધિકારીઓની, અને અધિકારીઓએ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ 17 વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના દબાણ કરવા માટે, એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર 17, સરકારશ્રીના અપાયેલી સૂચનાનું પાલન ન કરવા માટે કલમ નંબર 19, એ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકો અને આચાર્યો પણ નથી, એક કલમ 23, આ 3 કલમના ભંગ બદલ 30,000નો દંડ ફટકારવામાં આવેલ છે. એ ઉપરાંત આની જાણ એફઆરસીને પણ આપણે કરવામાં આવશે શાળા વિરુદ્ધ. સર, કેટલા લોકોની ટીમ ગઈ હતી તપાસ કરવા માટે અને આગળ શું થયું? તપાસ કરવામાં 4 લોકોની ટીમ ગયેલી હતી. તપાસ ટીમે અહેવાલ આપ્યા બાદ જ આપણે એક્શન લીધેલ છે. અન્ય કઈ શાળાઓમાં બી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આ પહેલાં પોદાર વર્લ્ડ સ્કૂલ વિશે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કોઈ પણ સ્કૂલ હશે અને કોઈ પણ જે આરટીઈ કે સરકારના નીતિ નિયમનું ભંગ કરશે, ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય, તેના વિરુદ્ધ તેની માન્યતા રદ સુધીના પગલાં લેવામાં આવશે. થેન્ક યુ.